નીટ પેપર લીક મામલે સીબીઆઈએ ગુજરાતમાં અલગ અલગ 7 જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા। આ તપાસની શરૂઆત ગોધરાથી થઈ હતી, જેમાં ગોધરામાં 3 દિવસથી સીબીઆઈની ટીમ અલગ અલગ જગ્યાએ સર્ચ અને રેડ કરી રહી છે। ત્યારે હવે સીબીઆઈએ ખેડા, આણંદ અને અમદાવાદ તરફ તપાસ લંબાવી છે, જેમાં સીબીઆઈની ટીમ દ્વારા અમદાવાદના પરીક્ષા કેન્દ્રમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ પરીક્ષા કેન્દ્ર સાથે જોડાયેલ લોકોની પણ હવે તપાસ કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે। એસઓજી ક્રાઇમની ટીમે કાંકરિયા ગેટ પાસેથી 5.14 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો છે, જેમાં મણિનગર કાંકરિયા ગેટ નંબર 1 સામે એક દુકાનની બહાર આ ઇસમ એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરવાનો હોવાની બાતમીના આધારે એસઓજી ક્રાઇમની ટીમે અહીં વોચ ગોઠવી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લઈ તપાસ કરતા તેની પાસેથી 51 ગ્રામ ઉપરાંતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે ફિરોઝ મેવાતીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। છેલ્લા કેટલાક સમયથી પી ભારતી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હતા, ત્યારે હવે રાજ્યના મુખ્ય નવા ચૂંટણી કમિશનર તરીકે હરીશ શુક્લાની નિમણૂક કરવામાં આવી છે, જેમાં હરીશ શુક્લા 1999ની બેચના આઈએએસ અધિકારી છે અને તેઓ પહેલાં ટુરિઝમ અને એવિએશન વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા। ત્યારે રાજ્યના વહીવટી વિભાગ દ્વારા તેઓને હવે રાજ્યના નવા ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે।